ચાલો મિત્રો એના પછી ધોરણ 9 સંખ્યા પદ્ધતિ ભાગ નંબર 6 આજે જોવાનો છે. આજે જે દાખલા કરાવું ને એવા દાખલા તમારા સ્વાધ્યાયની અંદર હશે એવા કરવાના છે. બરાબર છે. હું બધા જે દાખલા કરાવું 12 ના દાખલા છે. દાખલા તરીકે પેલો દાખલો એમ કહે છે 2√6 -√5 ના છેદમાં 3√5 -2√6 બરાબર a + b √30 એટલે a અને b ની કિંમત શોધો. હવે આના બરાબર આવ્યું છે a અને b ની કિંમત જોતી તો કેમ મળે? તો હમણાં જ આપણે વાત કરી છેદમાં છેદનું સમીકરણ કરવું પડે. તો કઈ રીતે થાય છેદનું સમીકરણ? તો ગજા રીતે 2√6 -√5 ના છેદમાં 3√5 -2√6 ગુણ્યા છેદનું સમીકરણ કરવું હોય તો છેદની વિરોધી નિશાની વડે ગુણવું. તો કેમ થાય? તો 3√5 + 2√6 છેદમાં 3√5 + 2√6 બરાબર બરાબર a + b √30. ચાલો હવે કઈ રીતે થશે છેદનું સમીકરણ? ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો નીચે. નીચે હંમેશા બે હોય ના તફાવત થાય. બરાબર? ઉપરનો ગુણાકાર ઉપર એટલે બે નો સામ લખું છું 2√6 - √5. બીજા કૌંસની અંદર 3√5 + 2√6. નીચે કઈ રીતે થશે મિત્રો? તો કે બે વર્ગના તફાવત પેલા પદનો સ્ક્વેર એટલે 3√5 એનો સ્ક્વેર વચ્ચે હંમેશા માઈનસ આવશે 2√6 એનો સ્ક્વેર બરાબર ને બરાબર a + b √30. ચાલો આનો ગુણાકાર કરીએ. જો બે કૌંસ અલગ અલગ છે તો કૌંસ છોડવાના. પહેલું પદ છે આખરે ગુણાશે પછી બીજું પદ આખરે ગુણાશે. ચાલો પહેલું પદ આની આખરે ગુણીએ શું થાય? તો સરખી સંખ્યાનો ગુણાકાર થાય એટલે વર્ગમૂળ એ વર્ગમૂળનો, વર્ગમૂળ વગરના એ વર્ગમૂળ વગરનાનો. તો 2 × 3 એટલે 6 બરાબર વર્ગમૂળ વગરના છે. √6 × √5 જેને અસમય કહેવાય. √30 5 36 પણ વર્ગમૂળમાં. પછી 2√6 નો ગુણાકાર 2√6 આવે. કેમ થાય? પ્લસ 2 × 4 √6 × √6 એટલે 6. જાય એટલે 2 × 4 √6 × √6 એટલે 6 6 × 24 તો અહીં 24 આવશે. આ બેનો ગુણાકાર થઈ શકે. જ્યારે આ બેનો ન થાય. બરાબર? એ જ રીતે આ √5 માનીએ પ્લસ માઈનસ 3 ના 3 એમનો √5 × √5 એટલે 5 5 તેરી 15 -15 પ્લસ માઈનસ 2 ના 2 √6 × √5 એટલે √30. જ્યારે આ બેનો ગુણાકાર ન થાય એટલે 2 √30 કહેવાય. છેદમાં વર્ગ કરો તો કઈ રીતે વર્ગ થાય મિત્રો? પહેલા 3 નો વર્ગ થાય. 3 નો વર્ગ 9 √5 નો વર્ગ 5 9 × 5 = 45 માઈનસ 2 નો વર્ગ 4 √6 નો વર્ગ 6 6 × 24 બરાબર ને બરાબર a + b વર્ગમૂળમાં 30. ચાલો શું થશે? જો વર્ગમૂળ 30 માં બાદબાકી થશે. પહેલા જો અહીં જોવાનું કેવી સંખ્યા છે? તો અહીંયા સમય સંખ્યા છે પછી અસમય છે. તો પહેલા સમય સંખ્યા લેવાની. તો 24 માં 15 બાદ કરો. કેટલા બને? 24 15 જાય તો 9. બરાબર? 6 √30 ને 2 √30 બેની બાદબાકી થશે. કેટલા થશે? 4 √30 છેદમાં 45 માંથી 24 મિત્રો બાદ કરો. કેટલા છે? 5 માં 4 જાય તો 4 માં 2 જાય તો 9 + 4 √30 ના છેદમાં 21 બરાબર શું મિત્રો? a + b √30. હવે આપણે આ પદને આની અંદર સરખાવો તો છેદમાં 21 છે, આખાના છેદમાં 21 છે. બંનેને 21 આપી દો. આની આપી દો, આની આપી દો. શું થશે? તો જો આ રીતે 9 ના છેદમાં 21 વત્તા 4 √30 ના છેદમાં 21 બરાબર a + b વર્ગમૂળમાં 30. ચાલો જો હવે આને સરખાવતા બંનેને સરખાવતા શું થશે? બંનેને સરખાવતા ચાલો તો a બરાબર શું થયું? તો કે a બરાબર 9 ના છેદમાં 21. જો આમાં છેદ ઉડાડવો તો તમે ઉડાડી શકો. કેમ ઉડે? તો 3 તેરી 9 5 તેરી 21 3 3 જાય તો a બરાબર આવશે કેટલા? તો કે 3 ના છેદમાં 7 આ જવાબ. એ જ રીતે b √30 એલા સરખાવો તો જો √30 ના √30 તો b તરીકે શું આવશે? તો કે b બરાબર આવશે 4 ના છેદમાં 21. તો આ રીતે મિત્રો તમને a અને b ની કિંમત મળશે. હવે એના પછી આવો દાખલો જોઈએ. આવો એક તમને હોમવર્કમાં આપું છું. ચાલો એના પછી દાખલો છે x બરાબર 5 + 2 વર્ગમૂળમાં 6 હોય તો x² + 1/x² તો થાય x3 + 1/x3 ની કિંમત શોધો. હવે મિત્રો પેલા આપણી કિંમત જોતી હોય તો કેમ મળે એ આપણે યાદ હોવું જોઈએ. તો જો x² + 1/માં જોતું હોય તો તમારી આગળ આ x + 1/x એનો વર્ગ કરો તો શું થાય? તો પહેલા પદનો સ્ક્વેર એટલે x², મધ્યમ પદની નિશાની, બેના ગુણાકાર એટલે 2 એટલે 2 × આ x અને બીજો 1/x વત્તા આનો સ્ક્વેર 1/x એનો સ્ક્વેર
શું થયું તો કે x2 ને x2 વત્તા ના વત્તા x x ઉડી જાય 2 વત્તા 1 ના છેદમાં x2 તમારે જોઈશે x2 1 ના છેદમાં x2 રાખો ના બરાબર છે x વત્તા 1 ના છેદમાં એનો સ્ક્વેર તમારે આ જોતું હોય જેને જોતું હોય કરતા બનાવો તો x2 1 ના છેદમાં x2 આ જોઈશે બે ના બદલે લઈ આવો તો શું થઈ જશે માઈનસ તો તમારે આ મેળવવું પડે આને કહેવાય સમીકરણ નંબર 1 તમારે આ મેળવવું હોય તો બરાબર આનો સ્ક્વેર કરો એટલે આ રીતે મળે હવે એ રીતે તમારે શું જોઈશે ઘન જોતો હોય તો એનો ઘન કરવો પડે x 1 ના છેદમાં x નો ઘન ઘનનું સૂત્ર તમારે આવી ગયું a b ના ઘનનું સૂત્ર બહુપદીમાં શું થાય તો a નો ઘન વત્તા આ b છે દાખલા તરીકે b નો ઘન વત્તા 3ab a તરીકે x b તરીકે 1 ના છેદમાં x આખો કૌંસ x વત્તા 1 ના છેદમાં x આ સૂત્ર છે શું થશે x ઘન વત્તા 1 ના છેદમાં 1 નો ઘન 1 છેદમાં x નો ઘન x x ઉડી ગયા વત્તા 3 આ કૌંસ એમનું રહેશે x વત્તા 1 ના છેદમાં x તમારે આ જોઈશે તો એને ઉપરના બદલે લઈ આવો શું થશે આ આના બરાબર છે આ જો કોઈ કરતા બનાવો x ઘન 1 ના છેદમાં x ઘન બરાબર આ બાજુ ઉપાડી લઈ આવો શું થશે આ એમનું રહેશે આ બાજુ આવશે પ્લસ એટલે માઈનસ થઈ જશે આને કહેવાય સમીકરણ નંબર 2 તમારે જે જોતું હોય તમારે આ જોઈશે તો આનું સ્ક્વેર કરો ત્યારે મળે ઘન જોતું તેનો ઘન કરો ત્યારે મળે હવે તમારી પાસે આપેલું છે માત્ર x હવે તમે જોઈ શકો છો x આપેલું છે તમારે બીજું શું જોઈએ તો 1 ના છેદમાં x જો ઈ મળી જાય કે એનો સરવાળો કરો અને એનો વર્ગ કરો અને એમાંથી 2 બાદ કરો તો તમારે પેલા 1 ના છેદમાં x મેળવવું પડે 1 ના છેદમાં x કઈ રીતે મળે બરાબર છે તો અહીં ધ્યાન અહીં 1 ના છેદમાં x બરાબર શું થશે 1 ના 1 x કેટલા છે તમે જોઈ શકો છો 5 2 વર્ગમૂળમાં 6 હવે મિત્રો આની કિંમત જોતી હોય તો બરાબર આ કિંમત આવી પણ છેદમાં વર્ગમૂળ વાળું સ્ટેપ ચાલે ને આપણે બધાને ખબર છે તેથી 1 ના છેદમાં x બરાબર શું મળવું પડે તો તમને બધાને ખબર છે એની સમીકરણ કરવી પડે કોમાં પડે શું થાય તો કે 5 2 વર્ગમૂળમાં 6 5 2 વર્ગમૂળમાં 6 તો ઉપર નીચે સમીકરણ કરવી પડે ગુણ્યા 1 ના છેદમાં x બરાબર સમીકરણ કરવી પડે અને ઉપરનો ગુણાકાર ઉપર 5 2 વર્ગમૂળમાં 6 છેદમાં 2 વર્ગના તફાવત થશે મિત્રો તો પહેલા પદનો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર થશે x સ્ટેપ વધારી છે 5 નો સ્ક્વેર -2 √ 6 નો સ્ક્વેર 1 ના છેદમાં x બરાબર 5 2 √ 6 એમનો છેદમાં 5 નો સ્ક્વેર 25 -2 નો સ્ક્વેર 4 √ 6 નો સ્ક્વેર 6 6 ચોક 24 હવે બધાને ખબર છે 1 ના છેદમાં x બરાબર 5 2 √ 6 25 ઓછા 5 નો સ્ક્વેર 25 ઓછા 24 એ થાય છેદમાં પણ જરૂર નથી તો આ 1 ના છેદમાં x ની કિંમત મળી હવે તમારે જોઈશે આ સમીકરણ 1 પરથી બરાબર ધ્યાન સમીકરણ 1 પરથી તમારે જેની કિંમત જોતી હતી x2 1 ના છેદમાં x2 બરાબર આની કિંમત જોઈશે જો આ રીતે લખવાનું x 1 ના છેદમાં x એનો સ્ક્વેર -3 ચાલો x ની કિંમત કેટલી મળેલી છે તમારે x ની કિંમત આપેલી છે 5 2 વર્ગમૂળમાં 6 માઈનસ પ્લસ ના પ્લસ 1 ના છેદમાં x ની કિંમત કેટલી આવી 5 2 વર્ગમૂળમાં 6 એનો સ્ક્વેર -2 બરાબર ના બરાબર પહેલા કૌંસનો સ્ક્વેર કરતા બે આવી જશે 5 ને 5 કેટલા થશે તો કે 5 ને 5 10 10 નો સ્ક્વેર ઓછા 2 10 નો સ્ક્વેર કેટલો થાય તો 100 100 ઓછા 2 કેટલા થાય તો 98 તો મિત્રો કેટલી કિંમત મળશે x2 1 ના છેદમાં x2 ની તો 98 કિંમત મળશે એ જ રીતે હવે સમીકરણ 2 ઉપરથી તમે કિંમત મેળવી શકો સમીકરણ 2 પરથી તમારે કિંમત જોઈશે x ઘન 1 ના છેદમાં x ઘન શું સૂત્ર મેળવ્યું એનું જો આ રીતે લખવાનું છે પહેલા x 1 ના છેદમાં x એનો ઘન માઈનસ 3 x 1 ના છેદમાં x ચાલો આ કિંમત મૂકો x ની કિંમત કેટલી આવી તમને બધાને ખબર છે કેટલી છે રકમમાં છે 5 2 વર્ગમૂળમાં 6 વત્તાના વત્તા 1 ઉપર x ની કિંમત કેટલી છે 5 2 વર્ગમૂળમાં 6 એનો ઘન -3 કૌંસની અંદર પાછી 2 ની કિંમત મૂકો કેટલી થશે 5 2 વર્ગમૂળમાં 6 વત્તા 5 2 વર્ગમૂળમાં 6 બરાબર ચાલો હવે ઉડાડશો 2√6 ને -2√6 ઉડી ગયા 5 ને 5 કેટલા થશે તો 10 એનો ઘન ઓછા 3 ના 3 કૌંસમાં 2√6 ને -2√6 ઉડી ગયા 5 ને 5 કેટલા થશે તો 10 10 નો ઘન કેટલો છે તો કે 1000 -10 * 30
1000 માંથી 30 જાય તો કેટલા વધે મિત્રો? તો કે 970. આ કોની કિંમત મળી? x3 1 ના છેદમાં x3 ની કિંમત મળી. તો પહેલા તો તમારે જેની કિંમત જોતી હોય એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. આ કેમ મળે? તો કે x 1 ના છેદમાં x નો સ્ક્વેર કરો ત્યારે આ મળે, બે ને ઓલી બાજુ લઈ જાઓ એટલે તમારે જોતું તી મળી ગયું 1 થી. એ જ રીતે ઘન કેમ મળે? આખા કૌંસનો ઘન કરો તો સૂત્ર લગાડો ત્યારે. પછી તમારે કોની કિંમત જોઈશે? તો કે x ની છે 1/x. તો 1 ના 1 x ની જગ્યાએ કિંમત મૂકો. 1/x ની કિંમત આ ન આવે કારણ કે છેદનું સમીકરણ કરવું પડે. આ છેદનું સમીકરણ કરવા માટે વિરુદ્ધ નિશાની વડે ગુણી નાખો ઉપર નીચે. બરાબર, એટલે એની કિંમત મળી. હવે સમીકરણ 1 ઉપરથી બરાબર છે કિંમત મૂકી દો સૂત્રની અંદર તો તમને બરાબર છે આ રીતનો જવાબ મળશે. આવો દાખલો તમને હોમવર્કમાં આપું છું, માત્ર અહીં રકમ ચેન્જ થશે. ચાલો મિત્રો આપણે બે દાખલા જે કરીએ એના અનુસાર હોમવર્કમાં કરવાના છે. જો x 3 + 2√2 હોય તો x2 + 1 ના છેદમાં x2 અને x3 + 1 ના છેદમાં x3 ની કિંમત મેળવો. તો પહેલા આ કઈ રીતે મળે? સૂત્ર તમને શીખવાડ્યું એ રીતનો ઉપયોગ કરીને એ સૂત્ર મેળવી લેવાના. ત્યારબાદ x આપેલું છે 1/x કરવાના. બરાબર છે, એટલે તમને x + 1/x ની કિંમત મળી જાય. પછી આ થઈ શકે. એ જ રીતે અહીં એવો દાખલો હોમવર્કમાં છે આના જેવો જ. એ જ રીતે આગળનો દાખલો કરીએ આપણે √7 + √5 ના છેદમાં √7 - √5 બરાબર a + b √35 તો એની b ની કિંમત મેળવો. શું કરાય? છેદનું સમીકરણ પર નાખાય ઉપર નીચે. બરાબર છે, ઉપરનો ગુણાકાર ઉપર નીચેનો નીચે. પછી જે જવાબ આવે એની સાથે સરખાવો, એટલે કે સમય એટલે સમય ને અસમય વર્ગમૂળમાં 35 જેવી સંખ્યા હોય એને એની સાથે સરખાવો એટલે b બે એક બંને મળી જશે. એ જ રીતે આના જેવો દાખલો છે બીજો હોમવર્કમાં કરવાનો છે. આ રીતે 4 દાખલા મિત્રો તમારી ફેસબુકમાં હોમવર્કમાં કરવાના છે. હવે એના પછી નવો ટોપિક જોઈએ. ચાલો મિત્રો નવા સૂત્રો શીખવાના છે જે નોંધ સ્વરૂપે હું તમને લખી દઉં છું. એ તમારે શીખવાના છે. આ જે તમે પ્રાઇમરીમાં અગાઉ આવી ગયા છે ઘાત અને ઘાતાંક ચેપ્ટરની અંદર એના નિયમો છે. પહેલું સૂત્ર છે એની m ઘાત ઇન્ટુ નો થાય ગુણાકાર એની m ઘાત બરાબર. જો મિત્રો આધાર સરખો કે દેખાય તો તમારે ઘાતાંકનો સરવાળો કરવો. તો શું થશે? a ની આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો m + n. એક એક્ઝામ્પલ આપણે આપતા જઈશું, ભેગું ઉદાહરણ આપી દઉં છું. 2 ની 3 ઘાત * 2 ની 5 ઘાત. આવા ગમે તે બરાબર શું થાય? તો આ આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો 2 ની 3 + 5 2 ની 8. આ રીતે થઈ શકશે. બીજું એની m છેદમાં એની m. જો આ રીતે મિત્રો ભાગાકાર સ્વરૂપે હોય અને આધાર સરખો હોય તો જ્યાં ઘાતાંક મોટી હોય ત્યાં બાદબાકી થાય. જો m ગ્રેટર ધેન n તો જો m ગ્રેટર ધેન n એટલે m ઘાત મોટી છે n કરતા તો ઉપર બાદબાકી થશે. તો આને ઉપર લઈ જવાનું એની m - n. અને જો n ગ્રેટર ધેન m તો જો n ઘાત મોટી હોય એટલે કે છેદમાં ઘાત મોટી હોય તો આ સ્ટેપ નીચે આવશે 1 ના છેદમાં આવશે 1 ના છેદમાં એની n ઓછા n. આ રીતે થશે. ઉદાહરણ તમને આપું 2 ની 6 ઘાત છેદમાં 2 ની 3 ઘાત. તો શું થાય? તો આ રીતે મિત્રો ઉપર મોટી બાદબાકી આ રીતે થશે 2 ની 6 ઓછા 3 એટલે 2 ની 3. જો આ રીતે હોય મિત્રો 2 ની 8 છેદમાં 2 ની 10 નીચે ઘાત મોટી હોય તો 1 ના છેદમાં 2 ની 10 ઓછા 8 બરાબર 1 ના છેદમાં 2 ની 2. આ રીતે થાય મિત્રો. આ બીજો નિયમ, જ્યાં ઘાત મોટી હોય બાદબાકી પણ ક્યારે? આધાર સરખો હોય ત્યારે. ગુણાકારનો સ્ટેપ હોય તો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો. ત્રીજો નિયમ ઘાત ઉપર ઘાત આપેલી આ રીતે મિત્રો એની m ઘાત તો બંને ઘાતનો ગુણાકાર થાય એની m n. બંને ઘાતનો ગુણાકાર. એક ઉદાહરણ આપીએ એક્ઝામ્પલ 2 ની 3 ની 5 ઘાત. તો શું થાય મિત્રો? ઘાત ઉપર ઘાત હોય તો 2 ની 3 * 5 ઘાત ઉપર ઘાત હોય બેનો ગુણાકાર 5 * 15. યાદ રાખજો નિયમ છે ઘાત ઉપર ઘાત તો બંને ઘાતનો ગુણાકાર. એ જ રીતે ગુણાકારના ઘાતનો નિયમ છે કે કહેવાય a b ની n ઘાત અથવા તો m ઘાત જે લખો. બે સ્ટેપ ગુણાકારમાં છે ને એની કોઈ ઘાત આપેલી છે તો એ ઘાત બંનેને લાગે. a ને લાગે ને b ને લાગે. એની m * b ની m. જો ઉદાહરણ તમે આપો મિત્રો તમારી પાસે છે 2x એની 3 ઘાત છે આ રીતે. તો શું થશે? તો કે આ 2x બે ગુણાકારના સ્વરૂપમાં છે એટલે બરાબર છે 2 * x તો 2 ની 3 ઘાત * x ની 3 ઘાત બંનેને ઘાત લાગશે. આ રીતે બરાબર છે. એના પછી
ભાગાકારના ઘાતનો નિયમ જેને કહેવાય a ના છેદમાં b ની n તો શું થાય તો આ ઘાત આની લાગે ને આ ઘાત આની લાગે મિત્રો એટલે a ની m છેદમાં b ની m ઉદાહરણ આપી દો તમને 2 ના છેદમાં 5 એનો ઘન તો શું થાય મિત્રો 2 નો ઘન થશે છેદમાં 5 નો ઘન થશે ચાલો બરાબર એક એક ને ઘાત લાગે તો 5 નિયમ છે એક્સ્ટ્રા નિયમ તમને એક શીખવાડી દઉં આ એક્સ્ટ્રા યાદ રાખવાનું છે કોઈ પણ ની શૂન્ય ઘાત હોય એની શૂન્ય ઘાત એનો જવાબ થાય ઉદાહરણ તરીકે 5 ની 0 3 ની 0 6 ની 0 કોઈ પણ ની 0 ઘાત હોય તો એનો જવાબ કેટલો આવશે મિત્રો 1 કોઈ પણ ની શૂન્ય ઘાતનો જવાબ આવશે એક એક્સ્ટ્રા યાદ રાખવાનું છે એક હજી એક એક્સ્ટ્રા યાદ રાખવાનું છે પૂર્ણાંકનો જેને નિયમ કહેવાય પૂર્ણાંકનો નિયમ a ની n ઘાત જો કોઈની માઈનસ ઘાત હોય તો આખા પદને ઉપાડી એકના છેદમાં જાવ એટલે પ્લસ ઘાત થઈ જશે જાવ અને પ્લસ ઘાત તો આખા ઉપર લઈ જાવ તો માઈનસ થઈ જાય ઉદાહરણ આપણે સમજીએ ઉદાહરણ 2 ની -3 ઘાત હોય 2 ની 3 ઘાત તો તમને ખબર પડે 8 થાય પણ 2 ની -3 ઘાત તો 8 ન થાય તો આખા સ્ટેપ ઉપાડી એકના છેદમાં લઈ જાવ એકના છેદમાં હવે પ્લસ ઘાત થઈ જશે હવે તમે કહી શકો એકના છેદમાં 2 નો ઘન એટલે 8 લ્યો તો આ મિત્રો પૂર્ણાંકનો નિયમ કહેવાય ઘાત ઉપર માઈનસ હોય તો નીચે પ્લસ થઈ જાય પ્લસ હોય તો ઉપર જાય તો માઈનસ થઈ જાય આ બે એક્સ્ટ્રા નિયમ અને આ 5 નિયમ તમારે યાદ રાખવાના છે તમારે ફેરબુક ની અંદર એનો સ્ક્રીનશોટ પાડી તમારે ઉતારવાનો છે ચાલો એના પછી મિત્રો સ્વાધ્યાય 1.6 આપણે જોવાનું છે એમાં કિંમત મેળવવાના દાખલા જોવાના છે જો પહેલો દાખલો 64 ની 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 એટલે શું કહેવાય એ તમને કહી દઉં જો સાંભળો બરાબર આ ખાસ યાદ રાખજો ખાસ નોંધ જો આ વર્ગમૂળ કહેવાય વર્ગમૂળનો અર્થ થયો 1 ના છેદમાં 2 ઘાત એટલે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય ને તેને 1 ના છેદમાં 2 ઘાત કરવી એ રીતે આ રીતે હોય ને એ 3 લખેલું તેને ઘનમૂળ કહેવાય તો એની 1 ના છેદમાં 3 ઘાત કરવી એ રીતે આમ લખેલું હોય ને એ ચતુર્થમૂળ હોય તો 1 ના છેદમાં 4 ઘાત આમ હોય ને પંચમૂળ લખેલું હોય તો 1 ના છેદમાં 5 ઘાત થાય આ નિશાની કાઢો 1 ના છેદમાં 5 ઘાત લાગે એ જ રીતે આ રીતે 6 લખેલા હોય તો 1 ના છેદમાં 6 ઘાત થાય અને ષષ્ઠમૂળ કહેવામાં આવે છે હવે આનો અર્થ શું થાય તમને કહ્યું વર્ગમૂળ એટલે બરાબર કોઈ સંખ્યાનો બે વખત ગુણાકાર કરતા છો ત્યારે આ સંખ્યા બનતી હોય 64 માનો કે આ છે 64 થી 1 ના છેદમાં 2 આનો અર્થ કેવો થયો કે કોઈ એવી સંખ્યા છે તમારી પાસે છેદમાં હોય ને એ કહેવાય છેદમાં 2 એટલે વર્ગમૂળ છેદમાં 3 હોય તો ઘનમૂળ છેદમાં 4 હોય તો ચતુર્થમૂળ છેદમાં 5 હોય તો પંચમૂળ આનો અર્થ એવો થયો કે કોઈ એવી સંખ્યા છે તમારી પાસે તેનો બરાબર બે વખત ગુણાકાર કરો તો 64 થશે તો કઈ એવી સંખ્યા છે વિચાર તો કે 8 નો વર્ગ 64 ગામ લખે 64 ની જગ્યાએ લખે મિત્રો 8 નો વર્ગ એની 1 ના છેદમાં 2 હવે તમને બધાને આવડે છે ઘાત ઉપર ઘાત હોય તો બે ઘાત કેવું થાય તો કે ગુણાકાર તો શું થાય 8 ની 2 ગુણ્યા 1 ના છેદમાં 2 તો બે ઉડી ગયા મિત્રો 8 ની કેટલી ઘાત તો 1 ઘાત 8 ની 1 ઘાત એટલે 8 ની 1 વખત ગુણાકાર આવે જવાબ શું આવે તો કે 8 આ જવાબ થયો એ જ રીતે મિત્રો 32 થી 1 ના છેદમાં 5 ઘાત છેદમાં શું છે તો કે છેદમાં 5 છે એટલે એનો અર્થ થયો પંચમૂળ કાઢવાનું તો કઈ સંખ્યાનો 5 વાર ગુણાકાર કરો ત્યારે 32 થાય તો તમને યાદ હોવું જોઈએ કા 1 નો હોય કા 2 નો 3 નો 4 નો બધી 5 સંખ્યા લખી જાવ તો થઈ જાય તો 2 નો 5 વખત ગુણાકાર કરો તો 32 થાય તો 32 નામ લખે 2 ની 5 ઘાત એને 1 ના છેદમાં 5 ઘાત ઉપર ઘાત એટલે 2 ઘાતનો ગુણાકાર 5 5 ઉડી ગયા 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત એટલે 2 આ જ રીતે મિત્રો 125 ની 1 ના છેદમાં 3 ઘાત એટલે છેદમાં 3 છે એટલે ઘનમૂળ કાઢવાનું કઈ સંખ્યાનો ઘન કરો તો 125 થાય તો આપણે યાદ છે 5 નો ઘન એની 1 ના છેદમાં 3 ઘાત ઉપર ઘાત એટલે 2 ઘાતનો ગુણાકાર આવે 3 3 ઉડી ગયા 5 ની 1 ઘાત એટલે કેટલા થાય મિત્રો 5 તો એક આ યાદ રાખવાનું છે મિત્રો તમારી ફેસબુકમાં ઉતારવાનું છે આ દાખલા સાથે ઉતારવાનું છે એક્સ્ટ્રા દાખલો કરાવું છું મિત્રો આ રીતે હોય 64 ની 2 ના છેદમાં 3 ઘાત આ રીતે હોય તો મિત્રો શું થાય તો જો ખાસ ધ્યાન રાખો તો પહેલા 64 નો છેદમાં આવશે તો છેદમાં 3 છે છેદમાં 3 એટલે ઘનમૂળ કહેવાય પછી અંશની ક્રિયા કરવાની પહેલા છેદની ઘનમૂળ એટલે કઈ સંખ્યાનો ઘન કરો તો 64 થાય આપણે યાદ છે કે 4 નો ઘન 64 થાય જામ બનાય 4 નો ઘન એની 2 ના છેદમાં 3 ઘાત ઉપર ઘાત એટલે 2 ઘાતનો ગુણાકાર 4 ની 3 ગુણ્યા 2 ના છેદમાં 3 3 3 ઉડી ગયા એટલે શું વધ્યું 4 નો વર્ગ હવે 4 નો વર્ગ કરો એટલે 4 નો 2 વાર ગુણાકાર ચોકે ચોકે આ રીતે મિત્રો થશે પહેલા છેદમાં કોઈ પ્રોસેસ કરવાની બરાબર છેદમાં 3 છે એટલે કઈ સંખ્યાનો 3 વાર ગુણાકાર કરો તો 64 થાય તો કે 4 છેદમાં માનો કે આમ છે એક્સ્ટ્રા દાખલો
32 ની 3/5 ઘાત આની કિંમત શોધવાની કે શું કરવાનું છેદમાં આવશે તો કે છેદમાં 5 છે એટલે પંચમૂળ કાઢવાનું પહેલા ઈ ક્રિયા કરવાની પછી અંશમાં હોય કરવાની તો કઈ સંખ્યાનો 5 વાર ગુણાકાર કરો ત્યારે 32 થાય તો કે 2 તો આ રીતે લખાય 2 ની 5 ઘાત 2 ની 3/5 હવે ઘાત ઉપર ઘાત આવી બે ઘાતનો ગુણાકાર 2 ની 5 ગુણ્યા 3/5 5 5 ઉડી ગયા હું વધ્યું તો 2 નો ઘન હવે 2 નો ઘન એટલે 2 નો 3 વાર ગુણાકાર શું થાય તો આ રીતે મિત્રો કિંમત મળી શકે